આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. 2 લાખનો ફ્રોડ કેવી રીતે થયો રણજીતભાઈ સાંકળિયા સાથે, ખૂબ જ સિલસિલાવાર હકીકત એમણે દર્શાવી છે. કેવી રીતે એની હારે એના મિત્ર ગણાતા માણસે એની હારે છેતરપિંડી કરી અને એને ફસાયો અને 1 મહિના સુધી સ્ત્રી ત્યાં રોકાણી પણ કરી અને પછી જતી રહી અને 2 લાખ રૂપિયાનું કરી નાખ્યું. આ ખૂબ જ જાણવા જેવી હકીકત છે. પૂરો વિડીયો સાંભળો અને દરરોજ સવારે 7:30 વાગે, બપોરે 11 વાગે, સાંજે 5:30 વાગે અને રાત્રે 9 વાગે એક વિડીયો આ જીવનસાથી ચેનલમાં આપણે મૂકીએ છીએ. તો અવશ્ય જુઓ, શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ ન કરેલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો સાંભળો. હેલો. હલો. હા સાહેબ, હું અમદાવાદથી રણજીત બોલો હો. એક દી ઓલો યુટ્યુબમાં આપણું ચડાવ્યો ને, નથી ચડ્યું હજી? ચડી ગયું છે પણ એનો હું ઓલો હંધો મેં નથી કીધું આટલા જણા મારું ઓલો 2 લાખ રૂપિયા લઈ ગયા. હા હા એનો હંધો લખાણે છે મારી પાસે. આ ઘેરે જ મેં મગાવ્યું. હા હા એ કાગળિયું છે તો એવડું મેક દીધું હોય તો ભેગું તો આ બિચારા મારા તો જોઈ ગયું પણ બીજા તો એવી રીત નો આવે કે ને. એના નંબર નામ હંધો છે. હા તો બધું મોકલો, કાંઈ વાંધો નહીં, આપણે ફરીને પાછું મેળીએ. અસલ કાગળ તો ન જડ્યો પણ ઝેરોક્ષમાં છે કે નહીં, હા હા એનો ફોટો પાડીને મારા કાકાના છોકરે મોકલ્યો છે. ઠીક, બરાબર બરાબર. મેં કીધું હું યુટ્યુબમાં ચડાવી દઉં, કોઈ બીજી બાલટી એવી રીત ન ફસાય કે નહીં. હા તો કેવી રીતે થયું? ફરીને પાછું તમારે કેવું પડશે તો. હા આપણે ફરથી ચડાવવું તો હમણાં કરવું કે અત્યારે તમારે ટાઈમ છે? ના બોલો ને, કાંઈ વાંધો નહીં. કહો શું થયું તું તમારી એવી હારે? રીતે હા એ ભરવાડ રહ્યો ને એ અમારા ગામ હારે માજી હા હા સાસકાનો છે. હા હા સાસકા કે કેરિયા એવું કઈક ગામ છે. આમાં લખેલું છે પણ હું ભણેલો નહીં, સમજ્યા? ના કાંઈ વાંધો. તમારો ઓળખીતો હતો કે અજાણ્યો જ હતો? હા ઓળખીતો જ તે. એટલે આમ અમારા ગામનો છે. અમારા ગામમાં આવતો ને જાતો એમ મારા ભાઈ એમના ઘીરે. પછી તમારે શું વાત કરી? અરે મારા ભાઈ એમને એમ કીધું કે આવી રીત છે મારા ભાઈ બે ને કે આ રણા ને હપ્પન કે હું કરાવું. હા હા હવે પછી મને મારા ભાઈ એમને વાડીએ હું હતો ને એ બોલાયા. પછી એમ ગયા એને હારે બી ગયા, સમજ્યા? હમ મારી પાસે માજો મને કે મારી પાસે એટલા તમતાર ઓલા પૈસા છે ને અમને આપણે પૈસાની જરૂર નહીં. મેં કીધું મારી પાસે પૈસા નથી. 3,3500 રૂપિયા અત્યારે ભેળા કીધી એટલે થઈ રહી છે તો આવી કે આ મારી પાસે છે ને. એટલે આગળ આવ્યા. અહીંયાથી ગયા ને ધંધુકા પહોંચ્યા ને મારી પાસે ઓઇલ ગાડી બદલાયું, પેટ્રોલ નખાયું 500 રૂપિયાનું તમારી આગળ. મન હા પછી મન કે હમણાં કે હું ખાતામાં ઉપાડ લઈએ આપણે. મેં કીધું વાંધો નહીં કે તમે તાર આ પેટ્રોલ ના ની હું આપી દો. એટલે અહીંયા ગયા બીજે એક ઠેકાને ગયા ને એમના ભરવાડ ના ઘેરે. હા હા અહીંયા પછી મારી પાસે 3,000 રૂપિયા એને આવી ગયા. એટલે મેં આપ્યા, સમજ્યા? મન કે હમણાં ભાઈ આપણે કે ઓલા ખાતામાં કે હું ફોન મેં ઉપાડીને તને કે આપી દો. મેં કીધું વાંધો નહીં. પછી અહીંયાથી કઈ કીને આગળ જઈને ફોન કર્યો અને અહીંયાથી આગળ જાય અહીંયાથી છોકરી દેખાડી. પછી મને એમને કે અમારી વાત થઈ ગઈ કે હવે ઘેરે. એટલે ઘેરે આવ્યા. પછી અરે ના ઘેરે નહીં, પડખે ને ગામમાં જાઓ. અહીંયા માજે મને સાપ આવ્યો, સમજ્યા? સાપ આવ્યો પછી માજુ મારો સમજુ હું નકરું ઈ કે ને એમાં હાય હાથ રાખું. એટલે ચામાં તમને કઈ પાઈ દીધું? હા પછી હું ઘેરે અમે આ ઘેરે આવ્યા ને તો અમે મારી પાસે કાંઈ પૈસા નતા, કાંઈ નહીં. આડાવાળા ભાઈબંધ ભાઈ ને હગાવાળા ભાઈ છે ને એમ કરીને મેં 1,80,000 રૂપિયા ભેગા કર્યા ઘેરે આવીને, સમજ્યા? રાતે ને રાતે. બરાબર બરાબર બરાબર. હા 11-12 વાગ્યા વાગ્યા. પછી સવારમાં સાંજે રાતે ફોન કરીને પૈસા ભેગા કર્યા મારા ભાઈઓ પાસે આડાવાળા, સમજ્યા? પછી પાછા 9-9:30 થયા ને તો મને કે હાલ આપણે બે અવકેત આવીને પછી મારા ભાઈ એમને કે એમ ફોન કર્યો ને એટલે કે તમારે ઇકો લઈને આવવાનું થાય કે વાંધો નહીં. પછી એમાં બોરસદ ગામ રહ્યો ને એની પડખે વાડીઓમાં છે આવું મકાન ભારવા મકાનની નેરના કાંઠે. બરાબર બરાબર. હા શ્યાકડો કે એવું કઈક ગામ છે. આમાં લખેલું છે કાગળ એમ. અહીંયા લઈ ગયા એટલે અહીંયા એમને જે છોડી આવી અહીંયા એમ બા ને એક એન ભાઈ. પછી અહીંયા મેરડીમાં મંદિર છે ફળિયામાં. અહીંયા નાળિયેર વિદ્ય રહ્યો, પગ્યા લગાડ્યો મને. પછી ભાઈ મારી પાસે 30,000 રૂપિયા માંગ્યા. મને કે 30,000 રૂપિયા મને આગળ લઈ જાય ડાંગેરમાં લઈ ગયો. મેં એને 30,000 રૂપિયા આપ્યા. બીજા પૈસા મેં તો આ પગના મોજામાં ને એવા ફીટ કરેલા. બરાબર બરાબર. હા એને ખબર હતી આની પાસે એટલા પૈસા, સમજ્યા? બરાબર બરાબર. મેં કીધું આ નહીં આપણે હોઈ જાય પછી માં જ્યાં ઓલા કઈક કરે તો.
આપડી યાર હોય આપણને ઈનો તો એમ થાય કે આ તો હાલો કાંઈ ન કરે, પણ ઓલા માં જ્યાં હોઈ રહે ને કઈક કરે. હા 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 અને મારી પાસે કોઈ આવો ફોન નહીં, સાદો ફોન હતો. રેકોર્ડિંગ ની કાંઈ ઓલી ન થાય. ઈવડા આગા પાછા થાય ને વારા ફરતી આડી અવળી વાતો કરે આગે જઈને. પછી છોડી આવી ને છોડીને મને બેન મન કે તને ગમે છે ને, મેં કીધું હા તા એને ઈ કેમ બધી માજો મને કે તમ તાર પૈસા તાર નથી દેવાના, હું આજ દઈશ ને આમ આજ દઈશ ને. મેં કીધું વાંધો નહીં. એમને આગે મને કે તને આપણે 30-40 હજાર રૂપિયા કે બચી જાય. મેં કીધું વાંધો નહીં. પછી પાછા એ છોડીને અંદર આવ્યા ને પાછી છોડીને એમને ઘીરે વહી ગયા. સવારમાં એક રાત અહીંયા થઈ જાય. ત્યાં ઈ બોર્ડ છે ગામ રહ્યું ને ત્યાં રોકાણ તમે રાત એમ ને? હા રાત્રે આ એને ઘીરે, એ ભૂરો નામ છે એને ઘીરે રહ્યા, સમજ્યા? અહીંયા ગણેશજી પછી સવારમાં પાછા આયા છોડીને. પછી અમે મોટર મને કે એક મોટર આપણે બાંધવી પડશે. મેં કીધું વાંધો નહીં. પછી કે તાર ભાઈ એમને આ નથી બોલાવા, એમને આવવામાં ધડશે નહીં, ભાડું થાય છે કે આપણે મોટર નું ભાડું આપણે આપી દઈશું કે એમને ઘેરે લઈ જવી. વાંધો નહીં. તો એવડા ઘેરે આવીને ઘર ને એવું જોઈ લે. પછી કે આપણે આગળ વાત. મેં કીધું વાંધો નહીં, આપણે કોર્ટમાં લગ્ન કરશું. વાંધો નહીં. અહીંયા ગયા ને એટલે અમારે ઘેરે આયા, સમજ્યા? મન કે અત્યારે કે આપણે કે તું પૈસા આપજો ને, પછી હું તને કે પાછા આપી. આપણે કે એમને એટલે અમને મારા ભાઈ ને એમને મારા બા એમને એની ઉપર વિશ્વાસ આવી ગયો એટલે મને કે આપી દેવી પૈસા એટલે, સમજ્યા? બરાબર, બાય જોઈ ગયા એટલે એમ ને? હા. પછી મેં 70,000 રૂપિયા બીજા આપ્યા. પેલા 30 આપ્યા હતા દીદી. મને કે અત્યારે 70,000 રૂપિયા આપી દેવી, અને ઓલા 30,000 રૂપિયા રહ્યા ને કે મેં એને કાકા ને આપી દીધા. મેં કીધું વાંધો નહીં. અને વચ્ચેથી મારી પાસે લુગડા ને એવું લઈ દીધું. અમે 15-17,000 નું મેં આ ભાળી જ થી બીજેથી ભાઈ ના મેકીને ગયા. બાય મેલીને ગયા એ લોકો? હા, ઓલા એ મેકીને ગયા. પછી અમે ભાઈ ને મારા ભાઈ એમના ઘરે હતા, અહીંયાથી નીવડાઈ પૈસા ને સમજો વહીવટ કરી ને એ સમજાય નોખા રૂમ માં બેઠેલા. ઓલો આવ્યો, મેં મારા ભાઈએ પૈસા આપી દીધા એને. અને ઈવડા 2-3 જણા બેઠા હતા. બીજું મારા ભાઈ ઘર પડખે હતું ને. દીદી અમારા ગામમાં દેશમ હતી, ભાદરવી રામપીર નો વરઘોડો આખું ગામ હતું, સમજ્યા? દેશમ મારા ઘર પડખે જ મંદિર છે એટલે મારે ઘેરે ન ગયા. પછી અહીંયા સમજો બચી ગયું ને પછી ગયા. અને ઓલા હંધા વાઈ ગયા એમના ઘીરે. પછી ગાડી લઈને એમાં બોરસદ આવ્યા. બરાબર. ઓલો ભરવાડ અહીંયા નહીં રહ્યો મારે હારે. કે મેં એમને પૈસા એમ ગાડી દીધા ને એટલે હંધા સારું લગાડવા રહ્યો, સમજ્યા? આવી રીતે. બરાબર. છોડીને હંધી આમ કે કામ કરજે ને આમ કરજે ને શીખવાડું આમ ને મારે ભાણી થાય છે ને એવી રીતે હંધું કરીએ. પછી 10 દી થયા. પછી મારા એવડા એમના ફોન આવ્યો, પાછું શું છે મને કે જવાનો. પછી હું ઈકો બાંધીને ગયો. ભરવાડ ને 2-3 મારા ભાઈ બંધ હતા. અહીંયાથી મારા આડા એ ભાઈ ને અહીંયા એમ ફેર વાડીએ પૂજ્યા. ભાઈ કે હું થોડાક ધ્યાન રહું કે મને કે અહીંયા આપણે જઈને તરત પાછું જ વી આવવાનું, સમજ્યા? બરાબર. ભાઈ અહીંયા રહી. પછી પાછા અમે ગયા 7-8 દી રહી. પાછા લાયા ખરા તેડી. પછી 4-5 દી રહ્યા. પાછો ફોન આવી ગયો કોઈ પાછું શું છે ને તાજકાલી જવાનું છે ને એને એક માનતા બાકી છે અહીંયા કે ભાઈ લાગી હવે. પછી આપણને વિશ્વાસ દે ને કે મારી પાછા આવશે. બરાબર. અમે પાછી તેડીને આયા. પછી 7-8 દી થયા પાછા જાય. બોલો ભરવાડ મને કે તાજકાલી ફોન આવ્યો. મેં કે મારે જો અમારે હગમ કોક પાછું થઈ ગયું. મેં કે મારે હવે એવું નથી. પછી એ છોડીને ભાઈ ને બાએ ફોન કર્યો કે એ મામા થાય તમ તારે એને કે મેકલી દો. એમ કે બાવળા ઉભા છે અહીંયા કે તેડીને પછી વાઈ જાય. બરાબર. હવે એ મેકવા જો ને પછી મારે ફોન બોન હંધું સ્વિચ ઓફ થઈ ગયું. હાન પડે ને એટલે હાન સુધી એમની યાર હંધાર વાત થઈ જાય કે અહીં પહોંચી જાય. પછી ઓલા અમને એમ કે ભરવાડે ફોન નો ઉપાડ્યો. એમને પછી અહીંયા ગમે એ બાજ્યા હોય, સમજ્યા? એવડે છોડીને બાપુ ને એને ભાઈ ને એમ કે છે કે ભરવાડે અમને પૈસા નહીં થાય ને અમને અમારે કે એને એમ કીધું કે દિવાળી આવે એટલે પૈસા કે દિવાળી થોડાક દિન વાર છે કે પૈસા તમારે માગ્યું છે ને કે અમારે જરૂર છે એટલે કે એમ લઈ લઈ. મેં તો એમને આટલા આપ્યા હતા કે એટલે નહીં અમારે ખાલી 40,000 રૂપિયા લેવાના હતા. બરાબર. પછી ભરવાડ કોઈ દી એને આવ્યો જ નતો. અને ફોને નતું પાડ્યો ને ઓલા અમને કઈક માર્યો હોય છે. એવડે એમને કાકા એમને એક બીજો હતો અહીંયાનો
હા હા ઈ બે ને કઈક એને કાકા છોકરા ને એમને માર્યા હોય ગાળ્યું દીધી હોય એવું કઈક કર્યું હોય. હા 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 બસ માજે અહીંયા ભાગી જાય સમજ્યા ભાઈ કે જલ્યા જ ન હા પછી એને કાકા ને એના ફોન આવતા એમ તો પછી માજે 2 મહિના જતા એને ઘરે ના સમાચાર આવ્યા ઘરે હૂતો હે. હા હા પછી હું ને માર ભાઈ ને માર ભાભી અને એક બીજો ભાઈબંધ હતો અને 4 જણા ગયા એટલે મિયા પહોંચ્યા હા હા એટલે એ મને લાકડી લઈને મારવા દોડ્યો મને ને માર ભાઈ ને સમજ્યા તે એક ભરવાડ મારે રહેતો ભાઈબંધ. હા હા હવે એને લાકડી આમ જાળી લીધી નકતો મારા ભાઈ ના માથામાં આવી જાય લાકડી. બરાબર પછી એનો છોકરો દોડ્યો ને એને બાઈ દોડી કે એમ નો કરે ને આમ નો મરે. હા મેં કીધું જો અમારા પૈસા આવી રીતે ખોટા કર્યા છે એટલે એ મારવા અમને દોડે છે. હા હા અમારે કીધું ઈને પૈસા ન લીધા હોય તો અમારે આવે એ બાઈ ને ઘીરે કે મેં આને હતા આમ એમ બોલી દઉં ને કે હા બરાબર બરાબર કે મને અહીંયા મારે છે ને આમ મારે છે ને કે હું અહીંયા નું આવું. હા હા પછી એને છોકરે કઈક કીધું એને છોકરો બજારો કાપડી ગોઠ્યો હતો કે બાપુ આવા ગરીબ માણસ ના પૈસા ન લેવાય. હા હા આપણે કે આપડી રીતે ધંધો કરવો પડે. હા સમજાય ગયો. હવે ખોટા પૈસા એમ છોકરો હતી કે અમને નોઠાએ અમારી એકમ બેહાર્યો કે તમે એમને યાર જાઓ. મેં કે તાર બાપુ મારે અહીંયા જવાબદારી દઈ દે કે આમને પૈસા આપ્યા પછી તાર બાપુ હું આજને આ તાર ઘીરે ને ઘીરે મેકી દઉં તારા ને તારા હાથમાં આપી દઉં. સમજાય ગયો. હા હા પછી મારી અડધી જાય ને હા હા એટલે ઓલા અમને એમ કહેવા માંડ્યો કે બાવળા જઈને ગાડી ઉભી રાખજો અહીંયા મારા ભાઈબંધ ને રાખો. ભાઈ માજે સાના માનો ફોન કાઢી કોક ને એમ કીધું કે આ નંબર નો ઈકો છે ને આ જગ્યાએ તમે હું ગાડી ઉભી રાખું અને તમે આટલા જણા આવી જાય સમજ્યા. હવે અમે 3 જણા જ છીએ પછી કીધું આપણે જવું નથી. હવે નૈન મજા એવી રીતે આપણને ડગો ગયો હોય તો આપણે તો ઓલા થાય પણ આપડી હારે હોય એને કઈક થાય કે ને. હા થાય સાચી વાત. હા હા મારા ભાઈ કે એમ નહીં કરવું ઘીરે લઈ જાય ને અહીંયાથી પોલીસ સ્ટેશન ક્યાં હોપ જઈએ. હા 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 પછી ઘીરે લઈ ગયા અને એમ છોકરાનો ફોન કર્યો. મેં કીધું તું કે એમ કરવી એમ કહેતો પોલીસ સ્ટેશન હોપતી. કે વાંધો નહીં તમારે જે કરવું હોય કે ઈ કે મારો બાપુ હે અને મારા બા ને એવી રીતે લાવ્યો હો ને હું મારા બા હારે આવેલો હા એ છોકરો આવીને બા ને આ ભાઈ ભગાડીને આવ્યો છે ને એને હારે આવેલો. ઈ કે મારા બાપુ નથી આ તો હું કે હલવાણેલો છું. પછી અહીંયાથી એમ ઘીરે જા એટલે પોલીસ વાળાને ફોન કર્યો. પોલીસ ની ગાડી એને લઈ જાય ને મને કે તમે આવજો હું લખાણ કરાવવા. પછી હું જો મેં કીધું આ ગામનો છે સાહેબ આવી રીતે મને ઓલું કર્યો થાય કે તમે સવારમાં આવો કે અત્યારે કે સાહેબ નથી ને એ વાંધો નહીં તો સવારે આવું. ઈ ભાઈ ને ત્યાં રાત રાખ્યો ને હું વી આવ્યો. પછી સવારમાં જ્યાં એટલે હંધાઈને ત્યાં કોક આપણે કોઈ પોલીસ સ્ટેશન નો અમારું કુટુંબ હે હાકળિયા સમજ્યા. જૂનું ગામ અમારું ધરગરા હે રાહુ લીંબોડા. બરાબર અમારો કોઈ દી કેસ નથી ચાલી વરાની અંદર લીંબોડાનો અમારા હાકળિયા કુટુંબ નો પાળિયા જ નો આપણને કોઈ દી પોલીસ સ્ટેશન માં નહીં ગયેલા. કોઈ હાર્યા નહીં કોઈ નહીં ઓલામાં નહીં. આપણને કઈ અનુભવ ને આપણે દેવા કોક ભાઈબંધ છે અમારા ગામના કોક એવા મોટા માણસ હોય ને એને પૂછી અને મેં કીધું હું પાળિયા પોલીસ સ્ટેશન જાઉં આવી રીતે મારે સપોર્ટ કરો ને તો મારા પૈસા બચી જાય. મેં કીધું કોક ના હગાવાલા ને લીધો એને દેવાઈ જાય કે નહીં. સાચી વાત એવા બિચારા કે એ સાહેબ હારે વાતો કરી ફોન માં સમજ્યા. પછી માજી અહીંયા કને મને એ પોલીસ વાળા એમને કાગળિયું આવડું આવ્યું ને એ જ કાગળિયું હે એની મેં ઝારખું દક રેખી કરાવી લીધી. બરાબર ઈ કાગળિયા મને એમ કીધું કે તને એક કાગળિયું આપું અને અબજો કરી દઉં કે તને 20,000 રૂપિયા આપશે. બરાબર કે 10 આપે 20 આપે તાર મહિને આવી લઈ જાવ. મેં કીધું વાંધો નહીં ભલે તમ તાર મારા પૈસા 12 મહિને પતે ને તોય વાંધો નહીં પણ મહિને મને દેવા પડે. બરાબર પછી એમને મહિનો એ તારીખ આવી ને એટલે મેં અહીંયા ફોન કર્યો પણ કોઈ સાહેબે ફોન ઉપાડ્યો નહીં. અને હું કઈ આપણે બીક ના મારે જ્યાં નહીં. મેં કીધું જે જોઈએ આપણે હલવાવી સમજ્યા નહીં આપણને કોઈ બોલ્યા કરી નાખે. સમજાય એટલે બીક નો માર્યો હું જો નહીં. આપણે કોઈનો એવો સપોર્ટ નતો આધાર નહીં. બરાબર હવે પછી માજ્યા ઈ કઈ પચ્યું જ નહીં. ઈ ભાઈ ગમે ના ભાગી ગયો. અહીંયા પોલીસ વાળા આ કાગળિયો મને લખી મને કે તારે ઈ ભલ છૂટો થઈ જાય કે તું એમ ઈ કે નથી કે તારી ઉપર કેસ લાગવું પડશે ને આમને તું એને કિડનેપ કરીને આવ્યો હો ને આમ ઈ પોલીસ વાળા મને એમ કીધું. મેં કીધું હું કિડનેપ કરીને નથી આવ્યો. એનું બૈરું છે અને એનો પોતાના છોકરા ઈકામાં બેહારેલો મારી ઈકામ. બરાબર અને એમાં કિડનેપ કરીને એમના કુટુંબ ને મેં આગલે દી એમના કુટુંબ ના ઘેરે ગયો. એમના ભાઈઓ મને કીધું કે આવી રીતે 10 જણા ને કર્યું.
એમના ભાઈઓ નહીં કે ધંધાને ખબર છે તો અમે અહીંયા ગયા તો એમના ભાઈઓ આવે નહીં અમારી હા પાસે તો આડા પૂછપરછ આવે. કરવા. સાચી વાત સાચી વાત. હવે એ કોઈ નો આવ્યો અમને કે તમે ગમે એમ ફોલાવી ફસાવી ને કે એની પાસે પૈસા કઢવી લો. ઠેક ઠેક બરાબર બરાબર. મને કે અહીં આવશે એટલે એમના ભાઈઓએ કીધું કે તમે તારે એમ ફોન કરશું. મેં કીધું જો હું ગરીબ માણસ હોઉં મારે કીધું બાપુ નથી હા હા અને મારા બાપુ દવાખાનામાં કીધું હું આવી ગયેલો હું હા 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 હા. અને આપણે આવી રીત પોઝિશન છે. મેં કીધું હગાવાલા પાસે ને એવા પાસે પૈસા લીધેલા બરાબર મારે કીધું જમીને નથી. હા હા હા. મને મારા તમતાર પૈસા કીધું એ આપી દે એટલે એ છૂટા ને આપણે છૂટા. હા નક્કી ત્યાં આવીને કબૂલાઈ દે ઓલા બૈરા વાળા ને એમ કહી દે કે મેં આમને આપી દીધેલા હા એટલે એ છૂટા. હા હા. તો પછી માજો અહીંયાથી ને ઘરે ગયો ને પછી ક્યાંય પતો જ નથી કે પોલીસ વાળા પાસે ગમે એ થયું હોય. હા હવે એમને અહીંયા હપ્તો આપ્યો હોય કે ન આપ્યો હોય એ ભગવાનને ખબર. અને પોલીસ વાળાએ મને નથી ફોન કર્યો કે તમારા પૈસા આવી ગયા કાકો. ઠેક 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 ઠેક. હા હા હા. આવી રીતે આપણને ને આ તો પછી મેં તમારું યુટ્યુબમાં જોયું ને એટલે મને એમ થયું કે આ ભાઈ આપણું કંઈક કરશે તો આમાં યુટ્યુબમાં રિલે થાય તો બીજા નહીં આવે આવો ગરીબ માણસ હલવાય નહીં. હા હા. એ ભરવાનું નામ શું હતું? એનું નામ રાજુભાઈ છે. રાજુભાઈ અટક. અટક ઓલા સુવા અરે સુવા. એમાં લખેલું હે ભરવાડ હા અને શિયાળિયા અટક છે શિયાળિયા. શિયાળિયા બરાબર. રાજુભાઈ શિયાળિયા. ક્યાં ગામના હતા એ? સાસકાના છે આમાં લખેલું છે. સાસકા હોય કે કેરિયા હોય એવું કઈ ગામ છે. તાલુકો કયો સાસકાનો? સુરનગર લાગતું હોય છે. લીમડી વચ્ચે રાણપુર વચ્ચે જ આવે છે. હા હા. હવે એ ગામમાં હું એક બે ફેરું જ જેલો હું. આમાં લખેલું છે લગભગ સાસકા જ છે હો. સાસકા બરાબર બરાબર. ઠેક ઠેક ઠેક. પછી એટલે ટોટલ 2 લાખ ગયા તમારે એમ ને? 30,000 મેં એને આપ્યા હતા ને 1,70,000 દે દી આપ્યા. ઠેક. અને બાય કેટલા દિવસ રોકાણી તમારી યારે? ત્યાં 10-12 દી રેખું રહી અને 7-8 દી ઘેરે જઈને પાછી આવીને એમ કરીને મહિનો રેખું થયો સમજ્યા. મહિનો રોકાણી એમ ને? હા ભાઈ એમ તો અમારે હારે વાડીએ આવતી હતી ખેડનું કામ કરતી. એટલે આમ ઘરવાળી જેમ જ રહી ને આમ ટૂંકમાં? હા એમ કમ્પ્લેટ રહ્યું હતી. પ્રોબ્લેમ હતો આનામ પૈસા નહીં ઘર સંસાર તો ચાલુ કરી દીધો હતો ને? હા બસ બસ. હા ઠેક ઠેક બરાબર. એમ એનો કોઈ નતો એટલે એમ તો એને કાકા છોકરાને ફોન હમણાં ખુદ આવતા. ઈ ક્યાં ગામની હતી? અહીંયાની દેતી આ બોરસદ બેઠ કે કાનવા ગામ છે અહીંયાની. અત્યારે ત્યાં જ છે કે બીજે કઈ પાણી ગઈ? ના ના અત્યારે તો તે પછી એના ફોન નહીં થાય સમજ્યા. કાકા છોકરાને આવે પણ હવે એ તો એમ કેતા ઘીરે ને ઘીરે એ હાસુ કેતી હોય ખોટું કેતી હોય શું ખબર. સમજાય છે. એનો કઈ ફોટો બોટો છે? ફોટો મારા ફોટા પાડીને તમને મેકલો. હા હા બસ. હા ફોન માં છે ને તમારા મોબાઈલમાં? હા હા તો એમાંથી મોકલો. કઈ વાંધો નહીં. તમારો ફોટો બીજા ફોન માં છે એટલે આના નંબર ઉપર લાઈન મેકલો તમને કાગળ બે ફોટા મોકલો. તમારો ફોટો મોકલો. તમારું આખું નામ શું? મારું નામ રણજીતભાઈ મધાભાઈ સાકળિયા. હા કાંઈ વાંધો નહીં. રણજીતભાઈ સાંકળિયા. ગામ કયું? ગામ લીંબોડા. હા કાંઈ વાંધો નહીં. મોકલો હાલો બે બરાબર ને? હા 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 કાંઈ વાંધો નહીં. ભલે ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.